ડેડિકેશન સાથે, એટલી સિન્સિયરિટી સાથે અને આટલા જ આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ સાથે કામ કરતા હોય છે. દેટ યુ કેન સી હિયર. લેવલ ઓફ કમિટમેન્ટ અહીંયા તમને દેખાય છે. કામની જે સિન્સિયરિટી છે તે બોડી લેંગ્વેજ થી પણ હા, જો આ ફોન વચ્ચે જો આવ્યો તો એને અવોઇડ કર્યો. શી ઇઝ અવોઇડિંગ ધ કોલ. પર્સનલ કોલ્સ પણ એ અવોઇડ કરે છે. યસ. Look at the slide, please. So the use of, the way you stand, the way you walk, the way you move your hands, આ બધા તમારા જેસ્ચર અને પોસ્ચર ગણાશે. ત્યારબાદ ફેશિયલ એક્સપ્રેશનની વાત કરીએ તો we talk a lot by our face as well. See, these are the different expressions just for your better understanding. Non-verbal communication primarily communicates emotions, as I said. The legend of facial expression. Yeah, Mr. Bean. Mr. Bean. We all like him because of his face is the index of mind. The eyes, the lips, all these things also make a lot of meaning when you talk. Just for the fun. Okay, now see. What is the use of eye contact? That is also one more very important. I'm just rushing to this thing, but the use of eyes, it make a lot of difference when you talk. It's very effective in the goal to gain someone's trust. અને આંખ મેળવીને કોઈ વાત ના કરતું હોય, है ना, तो we always think કે એ વિશ્વાસુ નથી. You can't trust a person who is not looking into your eyes and talking to you while talking to you. So when you are looking somewhere else, it also shows that you are not interested. Is Kamal bhai is asking me something and I'm not looking at him, but I'm looking somewhere else. It also conveys a message that I'm not conscious, or I'm somewhere else, I'm disturbed, could be I'm not interested. એટલે વેરિયસ મિનિંગ્સ એના થાય. સો આઈ કોન્ટેક્ટ છે એ તો બહુ જ સ્ટ્રોંગ, વેરી ઇફેક્ટિવ ટૂલ ઓફ નોન-વર્બલ કોમ્યુનિકેશન. એને લગતો એક નાનકડો રોલ પ્લે આપણે જોઈએ. બિલકુલ. લુક એટ ધ રોલ પ્લે પ્લીઝ. હે ધ્રુવી, તને ખબર છે આજે હું ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ ગઈ? સરસ. તને ખબર છે કેટલા બધા કેન્ડિડેટ્સ હતા? 15 કેન્ડિડેટ્સ હતા. એન્ડ ધે ઓલ She is વેર watching TV and she is not interested. ઓહો. અને એઝ યુ કેન સી કે પેલીનું ધ્યાન બિલકુલ ટીવી જોવામાં જ છે એન્ડ શી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. અને જ્યારે પેલી આટલા સરસ ન્યૂઝ આપ્યા કે હું નોકરીમાં સિલેક્ટ થઈ ગઈ છું, અને છતાં પણ એને જે રીતનો પ્રતિભાવ આપ્યો એ આઈ કોન્ટેક્ટના અભાવે એ પોતાની વાતને પહોંચાડી ના શકી. શી વોઝ હેપી એકચ્યુઅલી કે મારી ફ્રેન્ડને જોબ મળી ગઈ, પણ આઈ કોન્ટેક્ટના અભાવે એ વાત મિસકમ્યુનિકેટ થઈ કે આને મારામાં રસ નથી હતો, આને મારી વાતથી આનંદ નથી થતો, અને પેલી રિસાઈને ચાલી ગઈ. સો આઈ કોન્ટેક્ટ એ બહુ જરૂરી વસ્તુ છે, and it makes your communication more effective, by using the eyes. Okay, look at the next slide please. When you're staring or fixing your eyes, it suggests that your involvement is there. It could suggest a wonder or disapproval. આપણે જે ક્લિપમાં જોઈએ પ્રમાણે your raised looks show dominance sometimes. Okay, now this is very important. Your downcast look suggests weakness or submission. એટલે આવું ન થવું જોઈએ when you face an interview. Direct eye contact communicates honesty, transparency, and your neutral attitude as well. હવે જે એક અગત્યનો બીજો મુદ્દો છે એ છે સ્પેસ. વેન યુ ટોક ટુ સમવન, યુ આર ઓલ્સો યુઝિંગ ધ સ્પેસ. આપણે કાઇનેસિસની વાત કરી અને પેરાલેંગ્વેજની વાત કરી. ધીસ ઇઝ ધ થર્ડ મેજર પોઈન્ટ કે સ્પેસનો ઉપયોગ. દાખલા તરીકે તમે કોઈ ઓફિસમાં એન્ટર થાવ છો અને એ ઓફિસરને તમે જુઓ છો એનું ટેબલ ખૂબ જ હ્યુજ છે, તો એ હ્યુજ ટેબલ છે મીન્સ હી ઇઝ ગિવન મોર સ્પેસ, અ બિગ ઓફિસ,
it shows that he is an authority. Okay, he is the boss. So the size of the table, the size of the chair, the height of the chair, the space in office, these all things also communicate. એથી થોડું આગળ આપણે જોઈએ કે મિત્રોની જગ્યા છે when we communicate, બે મિત્રો વાત કરતા હોય તો they always, they are nearer to each other. ફોર્મલ કોમ્યુનિકેશન થતું હોય, ઓફિશિયલ કોમ્યુનિકેશન થતું હોય તો સ્પેસ થોડી વધારે હોય. પર્સનલ મીટિંગ હોય અને સોશિયલ મીટિંગ હોય તો ડિસ્ટન્સ ઓલવેઝ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કોમ્યુનિકેશન. તમે કોઈ બે વ્યક્તિને વાત કરતા જુઓ, એમના વચ્ચેનો જે સ્પેસ છે, એકબીજાને સ્પર્શ કરે છે કે નથી કરતા, આ બધી બાબતો ઉપરથી ઘણું બધું ઇન્ડિકેટ થાય. ઇવન ઇફ આઈ ડોન્ટ ટેલ યુ કે આ બંને મિત્રો છે, એ તમને ખ્યાલ આવી જાય કે દે આર ફ્રેન્ડ્સ. કયા વગર એ પણ ખ્યાલ આવે કે દે આર ટોકિંગ સમથિંગ સિરિયસ ઓર દે આર ટોકિંગ સમથિંગ ઓફિશિયલ. તો આ બધી વસ્તુઓ છે એ સ્પેસના આધારે તમે નક્કી કરો છો. યુઝિંગ ધીસ ટૂલ ઇન કોમ્યુનિકેશન ઓલ્સો મેક્સ યોર કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. લુક એટ ધ રોલ પ્લે વન મોર ટાઈમ. એક રોલ પ્લે જોઈએ. અહીંયા તમને દેખાઈ જ આવે છે કે બંને ફ્રેન્ડ્સ છે, ઓબ્વિયસલી બંને મિત્રો they છે, are hugging to each other, shaking hands. Look at the space between them. અને ક્લોઝનેસ કેટલી વધારે છે. Exactly. Even clothes, યસ, informal clothes થી પણ ખ્યાલ આવે કે this is an informal communication. એક્ઝેક્ટલી. અને જે ઉત્સાહથી અને જે ઉમળકાથી બંને જણા વાત કરી રહ્યા છે, અરે કેટલું કેરફ્રી બોડી લેંગ્વેજ તમે જુઓ તો એકદમ સી yes, that shows that they are friends. અને હવે તમે જુઓ કે આ બંને જે એ બે ફોર્મલ ટોક થઈ રહી છે, બંને ઓફિસમાં સાથે કામ કરે છે. દે આર નોટ ફ્રેન્ડ્સ, દે આર કોલિગ્સ. અને બંને વચ્ચેની સ્પેસ અને ધ વે ઓફ યુઝિંગ પોસ્ચર્સ એન્ડ જેસ્ચર્સ વિચ શોઝ કે આ ઇન્ફોર્મલ રિલેશન નથી, ફોર્મલ રિલેશન છે, ઓફિશિયલ કોમ્યુનિકેશન, ઓફિશિયલ કોમ્યુનિકેશન ચાલી રહ્યું છે. હા, તો આપણે જોયું કે સ્પેસથી ઘણી બધી વાતો સ્પષ્ટ થઈ જતી હોય છે, સંબંધોના સમીકરણો પણ એનાથી. મોડ ઓફ ડ્રેસની વાત પણ સાથે આપણે ઇન્ક્લુડ નથી કરી ઓફિશિયલી, પણ એ પણ આપણને ખ્યાલ આવે છે કે મોડ ઓફ ડ્રેસ છે ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ ધ પીસ ઓફ કોમ્યુનિકેશન. એટલે નોનવર્બલ જે છે એમાં સ્પેસ છે ઇટ પ્લેઝ અ વેરી ઇફેક્ટિવ રોલ વેન યુ કોમ્યુનિકેટ. અને it helps in sending the messages, at the same time it helps in receiving the messages also, technically speaking. As we said earlier કે silence itself is a communication, અને હવે I think આપણો પણ સાયલેન્ટ થવાનો સમય થઈ સમય ગયો થયો છે. Very nicely it is said કે when you don't talk you talk a lot. Okay, sometimes તમે તમારી વાતચીત વચ્ચે જે પોઝ આપો છો that is also a piece of silence. અને એનાથી પણ ઘણું સરસ રીતે કોમ્યુનિકેશન થાય. દાખલા તરીકે ટીચર ક્લાસરૂમમાં ભણાવતા હોય, એ સમયે કોઈ એક સવાલ પૂછ્યા પછી એક સાયલન્સ આપે વિદ્યાર્થીઓને તો પાર્ટિસિપેશન વધે. એન્ડ ઇફ આઈ ડોન્ટ ગીવ ધોઝ પોઝિસ તો એ પાર્ટિસિપેશન ઓછું થાય. એટલે કે સાયલન્સનો હું ઉપયોગ કોમ્યુનિકેશનમાં બહુ સરસ રીતે કરી શકું. અને ડાઇનિંગ ટેબલ ઉપર બધા બેઠા હોય અને કોઈ ના બોલે કંઈ તો હિન્દી ફિલ્મ સિક્વન્સ તમે યાદ કરી શકો છો કોઈ પણ કે જ્યાં વી થિંક ધ ટેન્શન છે કંઈક, દેટ્સ વાય દે આર નોટ ટોકિંગ, હે ના, ઇતના સન્નાટા ક્યું હે ભાઈ. So that was a silence, unusual famous dialogue of famous Sholay. dialogue, okay? इतना सन्नाटा क्यों है भाई? That was unusual silence. So એનાથી એને ખ્યાલ આવે છે કે something is wrong. कोई मर गया क्या? That was a dialogue in one more movie. So that was also because of the silence which was communicated. એક બહુ સુંદર મજાનો રોલ પ્લે, the last one, silence કેવી રીતે communication કરે છે. Please look at it.
યાર વન ગર્લ ઇઝ અપસેટ, એનું કોઈ પ્રોબ્લેમ છે અને એની ફ્રેન્ડ આવી અને એની સાથે બેસી એનો કશું જ બોલ્યા વગર એનો હાથ પોતાના હાથમાં લઈ એને જસ્ટ જે રીતના એને પેટ કરે છે એને જે રીતના એને એનો હાથ હોલ્ડ કરેલો છે એનો હેન્ડ, સો હેન્ડ ઇન હેન્ડ, કશું જ બોલ્યા વગર એને જે કહેવું છે બધું જ સરસ રીતના I'm કન્વે with થઈ you. જાય છે. દેટ આઈ એમ વિથ યુ, આઈ એમ વિથ યુ, ડોન્ટ વરી અબાઉટ ઇટ, આઈ એમ હિયર ઓનલી. સી, તો આનાથી એક આખી વાત સરસ રીતના કશું જ બોલ્યા વગર પણ સાયલેન્સ એ કન્વે કરી દે છે. Look at the slide. Nothing more to say. યસ, બિગ થેન્ક યુ. અને આપના કોઈ પણ પ્રશ્નો હોય તો નીચે જે એડ્રેસ જોવાય છે એની પર પણ આપ મોકલી શકો છો. વિદ્યાર્થીઓ તમારી ક્વેરીઝ હોય તો તમે આ ગ્રુપ પર તમારા ઈમેલ્સ લખી શકો છો. વિલ ડેફિનેટલી આન્સર યોર મેલ્સ. કોઈ પણ બાબત ટીકા હોય અથવા તો કોઈ વસ્તુ ઇન્ક્લુડ કરાવવા ઈચ્છતા હો, યુ કેન ઓલવેઝ રાઇટ ટુ અસ ઓન Right. ધીસ એડ્રેસ. Yes. sandhan_bisec@googlegroups.com. googlegroups.com. ઓકે, તો મિત્રો અહીંયાથી આપણે રજા લઈએ છીએ. સમયનો દસ્તુર છે કે હવે અહીંયા અટકવું પડશે. તો થેન્ક યુ વેરી મચ સર્વે Thank you, Kamlભાઈ. એન્ડ કીપ વોચિંગ સંધાન. આવજો.